કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે શ્રી દ્વારકેશ ધામ હવેલીની અંદર અને અહીંયા ભગવાન જે છે તે કમળના હિંડોળે બિરાજમાન છે। અનેક વૈષ્ણવો અહીંયા નિત્ય દર્શન કરવા માટે આવે છે, પૂજા પાઠ કરે છે અને ભગવાનને ખૂબ વ્હાલથી ઝુલાવે છે। ભગવાનને પોતાના હૈયે બેસાડીને ઝુલાવે છે। કેટલું વ્હાલ અને પ્રેમ ભગવાન સાથે કરે છે। તો આજે અનેક વૈષ્ણવો સાથે મુલાકાત કરીએ અને હિંડોળાના દર્શન સાથે કરીએ। મારા શ્રીનાથજીને ફૂલનો હિંડોળો હિંડોળો બાંધ્યો છે લાંબો ને પોળો, હિંડોળે ઝૂલે છે યદુપતિ રાય, માતા યશોદા ઝુલાવતા જાય, ગાતા જાય ગવડાવતા જાય, ઝાંખીથી ભક્તોના હૈયા હરખાય। હિંડોળે બાંધ્યા છે કમળના ફૂલો, હિંડોળે બાંધ્યા છે કમળના ફૂલો, મોગરા મોતીની શેરો લહેરાય, ઝાંખીથી ભક્તોના હૈયા હરખાય। દેવો ઝુલાવે ને શંકર ઝુલાવે, ભક્તોની મંડળીઓ ભજન ગવડાવે, દેવોના દેવ મોટા મહાદેવ, એને દર્શન કરવાની એવી છે ટેવ, દેવોના દેવ મોટા મહાદેવ, એને દર્શન કરવાની એવી છે ટેવ। હિંડોળાના દર્શનનો મહિમા છે મોટો, શ્યામ લાગે સાચો સંસાર લાગે ખોટો, દેવોના દેવ એ તો મહાદેવ, ભક્તોની અરજી સુણીને માધવ હરખાય। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યું છે શ્રી દ્વારકેશ ધામ હવેલીની અંદર અને અહીંયા મુખિયાજી છે, આપણે તેમની મુલાકાત કરીએ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। શું નામ છે આપનું? મારું નામ યુગ જયેશભાઈ ભટ્ટ। અને યુગભાઈ, આ જે હિંડોળો બનાવવામાં આવ્યો છે એ કમળનો હિંડોળો છે, તો તમારી દ્રષ્ટિએ કમળનું શું મહત્વ રહેલું છે હિંડોળાની અંદર? કમળ જે છે એ નારાયણની નાભીમાંથી ઉત્પન્ન થયેલું છે। કમળ એ પ્રેમનું પ્રતીક છે અને કમળ ઉપરથી જે બ્રહ્માજીની સૃષ્ટિની બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ, કમળ ઉપરથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ, બ્રહ્માજીએ સૃષ્ટિની જે આ સર્જન કર્યું છે એના ઉપર આજની એકાદશી છે જે અજા એકાદશી છે એના ઉપરથી કમળનું મહત્ત્વ રહ્યું છે। અચ્છા, અને ભગવાન અહીંયા બિરાજમાન છે, આજે એકાદશી છે, અનેક ભક્તો અહીંયા દર્શનાર્થે આવે છે, તો તમે કેવી રીતે તેમને સમજાવો છો? જે રીતે દર્શનો માટે આવે છે ભક્તો, એ લોકોને જે રીતે કમળ ઉપર જે બિરાજમાન ભગવાન છે તે મંદ હાસ્ય ઉપર હસીને જે રીતે ભક્તોને એ લોકોના દુખડા અને બધું કરવા માટે જ્યારે દર્શનો માટે આવે છે ભક્તો, ત્યારે એ લોકોને સારી રીતે ભગવાન એમને સાથ આપે છે। કમળ, તમે યુવા છો તો ભક્તિ માર્ગ પર તમે વળ્યા છો, તો શું કહેવા માગશો? યુવા હોય કે ગમે તે ક્ષેત્ર હોય, ભક્તિ માર્ગ ક્યારેય છોડવાનો જોઈએ, કારણ કે યુવા અત્યારે મને જે ભગવાન પ્રત્યે જે પ્રેમ છે, ભક્તિ છે, ભાવ છે, એ હું અત્યારે ભલે ફ્રી નથી પડી શકતા આજકાલના યુવા, પણ જ્યારે ફ્રી પડીએ કે ગમે ત્યારે પડે ત્યારે ભગવાનની સેવા પ્રત્યે મને જે અંદરથી જ લાગણી છે એ હું કરવા માટે હિંડોળો ઝૂલવા માટે આજે આવ્યો છું। જ્યારે મનમાં ભક્તિ પ્રગટે તો કયા પ્રકારનો ભાવ ઉત્પન્ન થતો હોય છે? ઘણા પ્રકારના ભાવ ઉત્પન્ન થાય। જ્યારે તમે જાગતા પણ તમે ભગવાનની સેવા કરો કે સ્મરણ કરી શકો, તમે પવિત્રતા, મનથી પવિત્રતા હોય ત્યારે તમે ગમે તે ભાવથી તમે ભગવાનને યાદ કરી શકો છો। મનથી પવિત્રતા હોય તો ગમે તે ભાવથી તમે ભગવાનને યાદ કરી શકો છો। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। શું નામ છે આપનું? જયેશભાઈ। જયેશભાઈ, આ કમળનો હિંડોળો છે અને કમળના હિંડોળાનું મહત્ત્વ શું રહેલું છે? પહેલાં તો કમળ એક પવિત્ર પુષ્પ કહેવામાં આવે છે, તો બીજી રીતે કેવી રીતે તમે તેને બિરબશો? કોઈ પણ મંદિરની અંદર નારાયણ ભગવાનને કમળ અર્પણ કરવામાં આવે છે, માતાજીને પણ અર્પણ કરવામાં આવે છે, આપણે લક્ષ્મીજીને પણ કમળ બહુ પ્રિય છે અને કમળમાંથી જ આપણી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે। અને કમળ એ આઠે પાંદડીવાળું શ્રી કૃષ્ણ સણમમાં જે હોય છે એ રીતે આખે દિવસ આઠે પાંદડીમાંથી કમળ થાય છે, એટલે ભગવાનની આંખ પણ કમળ નયન છે। કમળનો જે રંગ છે એ ગુલાબી કલરનો રંગ છે, તો ગુલાબી કલરનો જે રંગ છે એ જીવનમાં શું આપી જાય છે? ગુલાબી છે ને એક આનંદ છે, પ્રેમનું એક પ્રતીક છે। જ્યારે આપણે કમળ અર્પણ કરીએ છીએ ત્યારે એક ભક્તિનું એક ઠાકોરજીને બહુ જ પ્રિય છે। જ્યારે પણ કમળ ધરીએ છીએ ઠાકોરજી ખૂબ રાગી જાય છે, કારણ કે નારાયણના હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરનારા શ્રી હરિ ભગવાન નારાયણ શેષ નાગ ઉપર છયા ઉપર જ્યારે સૂતા હતા ત્યારે હાથમાં કમળ જ હતું અને એમની નાભીમાંથી કમળ જ્યારે પ્રગટ થયું એની અંદરથી બ્રહ્માજી પ્રગટ થયા છે।
અને વિવિધ પ્રકારના હિંડોળા અહીંયા બનાવવામાં આવે છે આ મંદિરની અંદર. તો હિંડોળા જે બનાવવામાં આવે છે આ વખતે કયા પ્રકારના હિંડોળા તમે બનાવ્યા છે? આજે એક તો કામિકા એકાદશી છે. કામિકા એકાદશી એટલે પુષ્ટિ માર્ગની અંદર જ્યારે ગોપી ગીતની અંદર ભમર ગીત આવે છે, ગોપી ગીતની અંદર જ્યારે ગોપીઓ આતુરતાથી ભગવાનની રાહ દેખી રહી છે ત્યારે કમળના હિંડોળાની અંદર ઠાકોરજીને ઝુલાવવામાં આવે છે અને ત્યારે યુગલ સ્વરૂપે રાધા સાથે આજે યુગલ સ્વરૂપે ઝૂલતા હોય છે. એટલે આ એકાદશીનું ખૂબ મહત્ત્વ હોય છે અને એકાદશી વૈષ્ણવોએ કરવી જ જોઈએ. 12 મહિનાની એકાદશી અને 4 જયંતી અવશ્ય કરવી જોઈએ. તો 12 મહિનાની એકાદશી અને અમુક પ્રકારના જે ઉપવાસો છે એ વ્યક્તિએ કરવા જોઈએ, તેનાથી તેનું મન ખૂબ શાંત રહે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? સ્મિતાબેન. અને સ્મિતાબેન, આજે ભગવાન કમળના હિંડોળા પર બિરાજમાન છે, તો આ જે હિંડોળો છે તેમાં કેટલો આનંદ આવે છે? ખૂબ જ આનંદ આવે છે આ હિંડોળો ભરવાથી, સેવા કરવાથી, અને ઠાકોરજીને જોઈને તો એમ લાગે નજર લાગી જશે અમારી. અને કેટલી ગોપીઓ આવે છે નિત્ય અહીંયા સેવા અર્પણમાં? 15 થી 17 બહેનો છીએ નિત્ય. કચરા પોતા, બુહારી પોતા, મંદિર વસ્ત્ર હોય, માળાજીની સેવા હોય, આ હિંડોળા ભરવાની સેવા હોય. જ્યારે મંદિરમાં તમે વિવિધ પ્રકારની સેવા આપો છો તો એનાથી શું લાભ થાય છે તમને? એનાથી એ લાભ થાય છે કે ઠાકોરજી બહુ નિકટ રહે છે અને એવું થાય છે એટલો બધો વિરહ થઈ જાય છે કે એક વખત નથી અવાતું ને તો ઘેર એમ થાય કે જલ્દી પ્રભુની પાસે જતા રહીએ. એટલો બધો વિરહ થઈ જાય છે અને રહી જ નથી શકતા કે જીવ જતો રહેશે હમણાં, એવો આનંદ આવે છે. ઠાકોરજીને જ્યારે નિરખો છો તો કેવા પ્રકારનો ભાવ અંદર ઉત્પન્ન થતો હોય છે? એ તો બહુ સરસ ભાવ ઉત્પન્ન થાય છે પણ હું આમાં નહીં કહું. અચ્છા, પ્રગટ કિએ હરિરસ જાય. અને અહીંયા જેતમ ઠાકોરજી છે બિરાજમાન છે, અહીંયા અનેક ભક્તો આવે છે, વૈષ્ણવ આવે છે, તો તેની સાથે કેટલો આનંદ રહે છે હિંડોળાના આ પર્વમાં? બહુ સુંદર. બધાને એટલી બધી ભાવના. એમાં 1 મહિનો હિંડોળા ચાલે છે ત્યારે તો એટલા બધા વૈષ્ણવ, લગભગ કોઈ વૈષ્ણવ બાકી જ નહીં રહેતું હોય દર્શન કરવા માટે. બધા આવે જ છે, એટલા વૈષ્ણવ આવે છે અને આનંદ કરે છે. બધાને આનંદ એટલો આવે છે કે હિંડોળામાં અનેક વૈષ્ણવો આનંદ કરે છે, અનેક ભક્તો આનંદ કરે છે. જય શ્રી કૃષ્ણ બા. શ્રી કૃષ્ણ. શું ઉંમર છે તમારી? 60 વર્ષ. 60 વર્ષ છે અને અહીંયા સેવા આપો છો તમે? દર 11 ચાલીને ભરવા આવું છું અહીંયા નિકોલમાં. અહીંયા તમે જુઓ તો અહીંયા એપ્રોચમાં તમે હવેલી એટલી બધી ભક્તિભાવ વાળી છે. તમે જો તો બહેનો ભાઈઓ બધાને એટલો બધો આનંદ કરાય છે હવેલીની તમે અંદર. ક્યાં રહો છો અને ચાલીને આવો છો? હું આવું રહું છું ઉત્તમનગર. ત્યાંથી ચાલીને આવું છો? નિકોલથી ચાલીને આવું છું. પગ નથી દુખતા? ઠાકોરજી એટલી એની એટલી કુરબાન છે કે મને ઈચ્છા એટલી આપે છે કે હું એનાથી રહી નથી શકતી. દર 11 આવો છો? છેલ્લા 22 વર્ષથી આવું છું ચાલીને. દર 11 છેલ્લા 22 વર્ષથી? 4.5 મહિનાની 1100 ભરવાની ને 4.5 મહિનાનો એક ટાઈમ જમવાનો. તો આટલી ભક્તિ કેમ કરો છો? ભગવાનની જોડે જ રહેવા માટે. ભગવાનને જોડે રહેવા માટે. સંસારનો ચક્કર છોડી દેવો છે અને ભગવાનના દાસ બની જવું છે. સંસારમાં તો રહેવું જ પડશે. સંસારની જોડે રહેતા અત્યારે પ્રભુ ભક્તિ કરી અને પ્રભુનો દાસ બની જવું છે. અને ઘરમાં પણ તમે મદદરૂપ થાવ છો ઘર પરિવારજનોને? ના, સાંજે આવી શકું. વસ્ત્રાલ રહું ને, એક મકાન બીજું વસ્ત્રાલ છે એટલે ત્યાંથી મારે અહીં આવતા વાર લાગે. ખૂબ સરસ. તો આટલા ભક્તિભાવથી અનેક વૈષ્ણવો જોડાય છે અને ચાલીને અહીંયા આવે છે, તો જ્યારે તમે ચાલીને આવો છો તો મનમાં શું વિચાર કરતા હોવ છો? પ્રભુની લીલામાં ક્યાં રસ્તો કપાઈ જશે એ જ ખબર નથી પડતી. હરી જ આંખોમાં દેખાતા હોય છે. એટલી શ્રદ્ધા. હા. તો ભક્ત બોડાણા જેવી ભક્તિ કરો તો ભગવાનને તમારા દ્વારે તમે બોલાવી શકો છો. શું નામ છે આપનું? જયશ્રીબેન. જયશ્રીબેન, તમે કેટલા વર્ષોથી મંદિરે આવો છો? અમે 2 વર્ષથી આવીએ છીએ પણ બહુ આનંદ આવે છે અમને. 2 વર્ષથી આવો છો, તો અહીંયા કયા પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો? અહીંયા સેવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છીએ અમે. બુહારી સેવા કરીએ અને આવા ઈંડોળા હોય, ફૂલ ઉત્સવ હોય ત્યારે ગમે ત્યારે, કેરી ઉત્સવ હોય ગમે ત્યારે આવી જાય બોલાવે એટલે અમે. ઈંડોળામાં જે સેવા આપો છો તમે, તો કયા પ્રકારની સેવા, તમારા ભાગે કયા પ્રકારની સેવા આવે છે? અમારા ભાગે બધી સેવા આવે અલગ અલગ. કે ક્યારેક ગોપીઓનો શિંગાર કરવાની આવે, ક્યારેક ઈંડોળામાં આવે, ક્યારેક દોરી બનાવવાની, ક્યારેક માળાજી ગૂંથવાની, બધી અલગ અલગ આવે. જ્યારે તમે ભગવાન સાથે જોડાઓ છો અને વિવિધ પ્રકારની સેવા અર્પણ કરો છો, ત્યારે એ રાત્રે જ્યારે સૂવો છો તો કેટલો શાંતિ મળે છે અને કયા પ્રકારના દ્રશ્યો દેખાતા હોય છે? અમને શ્રીનાથજી, બાલકૃષ્ણ, શ્રી ગોવર્ધનના દ્રશ્ય દેખાય. 7 સ્વરૂપના દર્શનના ભાવ થાય કે નહીં કે 7 સ્વરૂપને આજ મળીને આવ્યા છે એવું લાગે અમને.
અંતર એવું કહેવામાં આવે છે કે જ્યારે તમે ભગવાનના શરણે હો, ભગવાનની સેવા પૂજા કરતા હો છો, જ્યારે તમે ગાઢ નિદ્રામાં હોય છો, તો તમે જે પણ સેવા અર્પણ કરી હોય છે તે સેવાના કાલ્પનિક દ્રશ્યો પણ તમારા દિમાગમાં ઉત્પન્ન થતા હોય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? જાગૃતિબેન. જાગૃતિબેન, તમે કેટલા વર્ષોથી આવો છો મંદિરે દર્શન કરવા માટે? આવું છું, મંગળાની ઝાંખી કરવા આવું છું અને આ છેલ્લા 1-1.5 વર્ષથી સેવામાં આવું છું. જાગૃતિબેન, મંગળાની ઝાંખી કેમ કરવામાં આવે છે? મંગળાની ઝાંખી સવારમાં આવીએ તો મંગળાના જ દર્શન થઈ જાય, ઠાકોરજીની ઝાંખી થઈ જાય તો એમ થાય કે આખો દિવસ આપણો મંગળ થઈ જાય. એવું કહેવાય છે કે જે કરે મંગળા એનું જીવન હંમેશા મંગળ બનતું હોય છે. તો આઠે સમાની ઝાંખી થતી હોય છે, તો આઠે સમાનું મહત્વ શું રહેલું છે? બધી 8 સમાની ઝાંખીનું અલગ અલગ મહત્વ છે. મંગળાની ઝાંખી, રાજભોગની ઝાંખી, પછી શયનની, ઉત્થાપનની, સંધ્યાની, એનું મહત્વ અલગ અલગ છે. બધી ઝાંખીનું અને અગિયારસ કેટલી ફળતી હોય છે. એવું કહેવાય કે જે ખૂબ ભાવથી અગિયારસ કરે છે ત્યારે તેની અગિયારસ ફળે છે, તેની મનોકામના પૂર્ણ થતી હોય છે. અગિયારસ તો બહુ જ મહત્ત્વની છે કે અગિયારસ કરો એટલે ઠાકોરજીની નિકટ રહો તમે. પ્રભુને ગમે એક વસ્તુ, તમે ગમે એક તહેવાર ન રહ્યો, વાર ન રહ્યો, પણ એમ કે અગિયારસ કરો તો તમને એમ કે અંદરથી જ ભાવ થાય કે હા આજે તમારે અગિયારસ કરવી જ છે પ્રભુને. ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ અમારી પાસે સમય નથી, ઘર પરિવાર અને ક્યાંક નોકરીની જવાબદારી, ક્યાંક આર્થિક ઉપાર્જનની જવાબદારી હોય છે. તો તેવી જવાબદારી સાથે જોડાયેલી મહિલાઓ જ્યારે મંદિર સાથે જોડાય છે તો તેમના જીવનમાં કેટલા પરિવર્તનો આવતા હોય છે? ખૂબ પરિવર્તન આવે છે. અમને જો અમારું ઘર પરિવાર બધું સંભાળીને એમ ફોન આવે કે આજે સેવા છે એટલે દોડીને પહેલાં ઘરનું કામ પરવારીને પહેલાં સેવા માટે અમે હાજર થઈ જઈએ છીએ. એકદમ એક્ટિવ રહો છો. હા, એક્ટિવ રહીએ છીએ. બપોરે હુવાની ભૂલી જાય ને રાતે ઊંઘ ન આવે. તો એટલું ચિત્ત જ્યારે ભગવાનમાં ચોંટે છે, ચિત્ત જ્યારે એવી ઉર્જાઓ સાથે જોડાય છે ત્યારે ખૂબ આનંદ હોય છે અને તમે ખૂબ ઉર્જાવાન પણ બનતા હો છો. અને મંદિરમાં બધી જ સખીઓ તમારી સાથે જોડાય છે. જોડાયેલી છે બધી, ખૂબ પ્રેમ ભાવવાળી છે અમારી સખીઓ. અમે નવા છીએ તો અમને જૂની સખીઓ એ બધું અમને શીખવાડે છે કે આમ કરો, તમે શીખો, તમે કે ઠાકોરજીની સેવા કરો. ઈંડોળા સખીઓ કેટલી જોડાઈ છે? નવી સખીઓ તો અમે 10 સખીઓ નવી જોડાયેલી છે અમે. તો ભગવાનનો થાળ કે એવું બધું કરવાનું હોય છે? ભગવાનનો થાળ હા, એવું તો થાળ ને એવું તો મુખ્યાજી જ કરતા હોય, એવું બધું ન કરવાનું હોય. એમ કે બહારની સેવા ઠાકોરજીની નહીં. તો નાની ઉંમરે ભક્તિ કરી લેવી જોઈએ. જ્યારે સમય આવે તો કોને ખબર કે ભગવાન જલ્દી બોલાવી લે. તો ભક્તિની કોઈ ઉંમર નથી હોતી. જ્યારે તમને એવો આધ્યાત્મિક ભાવ જાગે ત્યારે તમારે એ આધ્યાત્મિક ભાવ સાથે જ્યારે તમે જોડાઈ જાઓ છો તો તમારા જીવનમાં ઘણા બધા પરિવર્તનો આવતા હોય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? અંકિતા જીયાણી છે મારું. અંકિતાબેન, તમારી બધી સખીઓ તમારી હમ ઉંમરની છે, તો જીવનના સુખ દુઃખો એની સાથે શેર થાય છે, એમાંથી રસ્તો નીકળે છે? હા, શેર થાય છે. શેર થાય છે ને રસ્તોય નીકળે છે. અહીંયા આવીએ એટલે આ બધું ભૂલી જવાય છે. કે અહીંયા આવે એટલે બધું ભૂલી જવાય છે. અહીંયા ગોરાણીમાં છે અને ઘણા વર્ષોથી મંદિર સાથે જોડાયા છે અને ખૂબ પ્રેમ ભાવથી જે પણ વૈષ્ણવ આવે છે તેને ખૂબ મીઠો આવકારો આપે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? બિંદુબેન. અને બિંદુબેન, તમે આટલા વર્ષોથી ભગવાનની સેવા કરો છો, જ્યારે ભગવાનના સમીપ રહેતા હોવ છો ત્યારે જીવનમાં કેટલો ભાવ ઉત્પન્ન થાય છે? ભાવ તો ઘણો બધો થાય છે. આજે ગોપીઓ આટલું બધું કહે છે કે અમને દોડી દોડીને આવવાનું, સેવા કરવાનું મન થાય, તો આપણે તો ખુદ ઠાકોરજીની સેવા કરીએ છીએ તો ઠાકોરજી ખુદ આપણને અંદરથી પ્રેરણા કરે છે કે ઠાકોરજીની સેવા કરવાની ખૂબ જ આનંદ આવે છે. જીવનમાં જો દરેક ઘર પરિવાર લઈને આપણે બેઠા છે કે ક્યાંક આપણું મન દુઃખ દુભાતું હોય ત્યારે ઠાકોરજીની સેવા કરતા હોય તો કેટલું પરિવર્તન આવતું હોય છે પરિવારમાં પણ. કોઈ બી મુશ્કેલી હોય ને બસ ઠાકોરજીનું શ્રી કૃષ્ણ શરણમાં સાકો ઠાકોરજીની સામે જોઈએ તો આપણે બધી મુશ્કેલીઓ તરત પાર પડી જાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? ધીરુભાઈ ડુબરિયા. ધીરુભાઈ, કેટલા વર્ષોથી મંદિર સાથે જોડાયેલા છો? એટલે હું છેલ્લા 10 વર્ષથી સક્રિય રીતે જોડાયેલો છું. આમ તો 25 વર્ષથી વૈષ્ણવ છું જ, પણ 10 વર્ષથી સેવામાં જોડાયો છું. એમાં 2 વર્ષથી તો વ્યવસ્થાના ભાગરૂપે જોડાયો છું આયોજનમાં. અત્યારે આ હવેલીની વ્યવસ્થા કરવા માટે અમે 4-5 જણા છીએ. એમાં ઠાકોરજીએ થોડી મારા માથે જવાબદારી વધારે નાખી છે. અને આ જે અષાઢ મહિનો, અષાઢ શ્રાવણના હિંડોળા છે એ તો યશોદાના ભાવથી થાય છે. એટલે અત્યારે તો અમને એમ આનંદ થાય છે કે અમે જાણે લાલાને લાડ લડાવીએ છીએ. અને હિંડોળાનો આ પર્વ ચાલે છે, કયા પ્રકારના હિંડોળા આ વખતે બનાવવાની ઈચ્છા છે?
આ વખતે તો ખાસ તો અમે સૂકા મેવાના હિંડોળા, ઇલાયચીના હિંડોળા, ગઈકાલે શાકભાજીના હતા, આવતીકાલે મોરપીસના જે ઠાકોરજીને અતિ પ્રિય છે એવા આવતીકાલના હિંડોળા છે. અને અહીંયા બહુ જ ભક્તો આવે છે, બહુ જ વૈષ્ણવ આવે છે, તો વ્યવસ્થા કયા ભાગરૂપે અહીંયા દર્શાવી છે અને કેટલા સ્વયંસેવકો મદદરૂપ થાય છે? અહીંયા અમારે 25 થી 30 સ્વયંસેવકો રેગ્યુલર અમને મદદ કરે છે. અને એમાં પણ બહેનોને અને વૈષ્ણવોને અમે ભાવથી વ્યવસ્થામાં જોડાવાની અપીલ કરીએ છીએ, એટલે એ લોકો પણ અમને સારો એવો સાથ સહકાર આપે છે, જેને હિસાબે અમે આ વ્યવસ્થા જાળવી શકીએ છીએ. ખૂબ સરસ. અહીંયા અને વિવિધ પ્રકારના જે હિંડોળા બનાવવામાં આવે છે, તો તેના જે વૈષ્ણવ આવે છે તો કેટલો સહભાગી થાય છે? વૈષ્ણવ ખૂબ સહભાગી થાય છે. આખા વર્ષનો જો અનેરો આનંદ લેતા હોય તો વૈષ્ણવો આમાં હિંડોળામાં જોડાય અને હિંડોળાના મનોરથી બની અને અમને એટલો સહકાર આપે છે કે એમને વાત ન પૂછો. અને વડીલ બહેનો જે છે એ તો પોતાની મરણ મૂડી લઈને આવે છે ક્યારેક ક્યારેક ઠાકોરજી પાસે. એવું લાગે છે કે હું કે તમે નથી લાવી શકતા. આજ સવારે મેં જોયું કે એક દાદી હતા 90 વર્ષના, એ સોની નોટ આપી કે મારે સોની નોટ પધરાવી છે. મને એમ થયું કે આ 5 રૂપિયા જે લોકો નથી પધરાવી શકતા અને આ બા, એટલે વડીલોમાં જે ઠાકોરજીની ભાવના છે એટલી નાનામાં નથી અને લોકો હજી એટલા ઇન્વોલ્વ નથી કરતા. ખરેખર આપણી નાની યંગ જનરેશનને આપણે લાવવા જોઈએ તો જ જોડાઈ શકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? હંસાબેન મહેશભાઈ ત્રિવેદી. અને હંસાબેન, મંદિરમાં જ્યારે તમે આવો છો, આજના હિંડોળાના દર્શન કર્યા? હા, કરે ને. આજે કમળના ભગવાન કેવા લાગે છે? ભગવાન બહુ અતિ સુંદર લાગે છે. બહુ જ મજા આવે છે ભગવાનના દર્શન કરીને. ઝાંખી કરવાની તો ક્યારની તલપો એમ થાય ક્યારે 5 વાગે ને ક્યારે વહેલીમાં દર્શન કરવા જઈએ, એવી મજા આવે છે અમને તો. અને અહીંયા બહુ જ ભીડ હોય છે, તો બેસવાની જગ્યા મળી જાય છે? અરે બેસવાની જગ્યા મળે કે ના મળે, પણ ઠાકોરજીની આમ ઝાંખી કરવા મળે એટલું બહુ થઈ ગયું અમને તો. ઠાકોરજી સામેથી મારી સામે જ નજર કરીને જુએ છે. ગમે એટલી જગ્યા મળે કે ન મળે, બસ ઝાંખી મળે તો બહુ થઈ ગયું. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? મનીષાબેન. અને મનીષાબેન, તમે ક્યાંથી આવો છો? અમે બાપુનગરથી છે. ચાલીને આવો છો? ચાલીને આવું છું. અને હિંડોળાના જ્યારે દર્શન કરો તો દર્શન કરવાથી તમને કેવું લાગે છે? દર્શન કરવાથી અંદરથી એવો ભાવ થાય છે કે મનને શાંતિ મળે છે કે ઘરે મૂકી અને અહીંયા શાંતિ લેવા આવ્યા છીએ આપણે. એટલે ઘરની બધી પીડાઓ મૂકીને મંદિરમાં શાંતિ શોધવા અને લેવા માટે આવે છે. અને ઘણા બધા વડીલો છે, ઘણા વર્ષોથી મંદિર સાથે જોડાયેલા છે. શું નામ છે આપનું? રમીલાબેન ગોપાલભાઈ કાનપરિયા. અને રમીલાબેન, તમે આટલા વર્ષોથી મંદિરે જોડાયેલા છો, તો કયા પ્રકારની સેવા આપો છો? સેવામાં જ્યારે અહીંયા મનોરથ હોય અને ટોકરીની કે એવી કાંઈ સેવા હોય, અંદરની સેવા હોય ને બોલાવે ત્યારે સેવા કરવી છે. બોલાવે ત્યારે તમે એક નિસ્વાર્થ ભાવે આવો? એટલે હા, નિસ્વાર્થ. સવારે મંગળાના દર્શન કરવાના અને પ્રભુ અંતરમાં રાખી અને આવવાનું અને પ્રભુ આનંદમાં છે એ નિરખવાના. પ્રભુ અંતરમાં રાખી અને આવવાનું અને પ્રભુ આનંદમાં છે એ જોવાનું. તો સૌથી મોટી ભક્તિ છે કે તમારા સાથે જ્યારે તમે જોડાઓ છો, તમારા આત્મા સાથે જોડાઓ છો અને આત્માને તમે પરમાત્મા સાથે જોડવાના પ્રયત્ન કરો છો. તો બેને ખૂબ સરસ વાત કરી કે પ્રભુ રાજી છે કે નહીં એ જોતું રહેવું પડતું હોય છે. જય શ્રી કૃષ્ણ. બા, તમે રોજ બંગડામાં આવો છો, કેટલા વર્ષોથી આવો છો? 25 વર્ષથી. નિત્યક્રમ છે? 25 વર્ષથી ડેલી મંગળામાં આવવાનું. 25 વર્ષથી તમે આવો છો. જ્યારે 25 વર્ષનો નિચોડ કહીએ 25 વર્ષનો નિચોડ કહીએ તો શું મળ્યું? બસ આપણે તો ભગવાન પાસે આપણે જિંદગીનું શું છે એ માટે આવવાનું. ભગવાનને કે અમને શાંતિ આપો, સુખ શાંતિ આપો અને આપણી જિંદગી સુધારે ભગવાન માટે, એ માટે આવવાનું. ઝાંખી કરવાનું, આનંદમાં રહેવાનું. ભગવાને અંધારા દૂર કર્યા? અંધારા દૂર આપોઆપ કરશે ભગવાન, જ્યારે આપણી ભક્તિ એમને મંજૂર થશે ને ત્યારે. ખૂબ સરસ વાત કે જ્યારે ભગવાનને ભક્તિ મંજૂર થશે ત્યારે આપોઆપ અંતરના જે અંધારા છે દૂર થશે. તમને કીર્તન ગાવું ગમે છે? હા, ગમે જ છે ને અમને તો. હિંડોળાનું કયું કીર્તન અમને સંભળાવશો? તમે કયો એ સંભળાવી દે તમને. આજે હીરનો હિંડોળો સંભળાવો, રાધાજીનું ઝાંઝરિયું સંભળાવો. રાધાજીને ઝાંઝરિયું સાંભળવું છે. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું, માતાજીએ પગમાં પહેરાવ્યું રે. હે રાધાજીનું ઝાંઝરિયું, ઝાંઝર પહેરીને રાધા જળ ભરવા ગયા, તા ઝાંઝર જળમાં પડ્યું રે. રાધાજીનું ઝાંઝરિયું હે લપતો ને સપતો ઉભલા રૂવે રે. રાધાજી સૈયર છાના રાખે રે. રાધા
રાધાજીનું ઝાંઝરિયું લપતો ને રમતો કામજી પધાર્યા કે મારું ઓછો રાણી રાધા રે રાધાજીનું ઝાંઝરિયું અમારી રાધાનું ઝાંઝર જળ મારે પડ્યું તમે લઈ આવી આપો રે રાધાજીનું ઝાંઝરિયું. કે રાધાજીનું ઝાંઝરિયું. અહીંયા જે પણ વૈષ્ણવ આવે છે તો વિવિધ પ્રકારના કીર્તનો ગાતા હોય છે, રાગ સાથે કીર્તનો ગાતા હોય છે. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? ચંપાબેન. ચંપાબેન, આજે ભગવાનની ઝાંખી કરી, તમે હિંડોળાની ઝાંખી કરી, તો હિંડોળાની ઝાંખી કરતાં કરતાં મનમાં શું વિચાર આવે? મનમાં વિચારો કે આવા હૈયામાં ઈંડોળા બાંધી. જે ભગવાન હૈયે હિંડોળો હા, બાંધે, હૈયા ઈંડોળા બાંધે એટલે તો હૈયે હિંડોળો બાંધવો કેટલી પીડાદાયક છે. બહુ જ પીડા થાય ને તો જ ભગવાન મળે ને. ભક્તિ કરી તો જ ભગવાન મળે ને. કે ભક્તિ કરો તો કષ્ટે આવે અને કષ્ટ નિવારણ માટે ભગવાનને હૈયે બેહાડવા પડે. શું નામ છે આપનું? હંસાબેન. અને હંસાબેન, ક્યાં રહો છો તમે? નરનારાયણમાં. અને તમે અહીંયા નિત્ય આવો છો હિંડોળામાં? ના, ક્યારેક ક્યારેક આવીએ છીએ. ક્યારેક ક્યારેક જ્યારે ભગવાનની મુલાકાત થાય છે તો ભગવાન સાથે શું વાત થાય છે? મારા પ્રભુ કેટલો સુંદર બિરાજે છે, કેટલું સુંદર લાગે છે. બસ. ભગવાન જોડે ફરિયાદ થાય ખરી? ના, ભગવાન જોડે ફરિયાદ નહીં કરવાની. ભગવાન જોડે તો ફરિયાદ કોની જોડે કરવાની? ફરિયાદ નહીં કરવાની, પ્રભુને ખુશ રાખવાના, આપણે ખુશ રહેવાનું. આપણા કર્મ છે, આપણું કર્મ એ આપણે ભોગવવાનું, પ્રભુને પરિશ્રમ પડે એવું નહીં કરવાનું. જ્યારે એમ લાગે કે બહુ કર્મ ખરાબ કર્યા હશે તો આ પીડા વેઠવી પડે, ત્યારે મનને કેટલું મનાવવું પડે? મનને મનાઈ લે પ્રભુમાં, જે કરે એ પ્રભુ જ કરશે, આપણે શું કરવાના છે મારવાલા? એ આનંદ કરાવે છે, આનંદ કરીએ છીએ અમે. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? પુષ્પાબેન. અને પુષ્પાબેન, તમે હમણાં આરતી કરતા હતા, શયનની આરતી કરતા હતા, તો આરતી જ્યારે તમે કરતા હોવ છો, આરતીમાં કેવો ભાવ ઉત્પન્ન થાય વ્યક્તિને? પ્રભુને મળીને ખૂબ આનંદ થાય મને, અને સાક્ષાત દર્શન થાય. આવે જ પાસે કેમ કૃષ્ણ ના? સંપ્રદાયમાં ભાવનું ખૂબ મહત્વ છે. બહુ જ મહત્વ છે. જ્યારે તમે ભક્તિ કરતા હો ત્યારે કામ, ક્રોધ, મોહ, અહંકાર છૂટે ખરો? છૂટી જ જાય ને, કેમ ના છૂટે? કામ, ક્રોધ, મોહ બધો છૂટી જાય કે મારે આમ જોઈએ છે ને તેમ. એ જે હોય એ સ્વીકારી લેવાનું, પ્રભુ આપે એ. જે હોય એ સ્વીકારી લેવાનું. કે જ્યારે તમે ભક્તિ માર્ગ પર જોડાઓ છો ત્યારે ઘણી બધી પીડાઓ ઓછી કરવા માટેનો આ રસ્તો છે. ઓ દવરાય માધવરાય ડોળે ઝૂલવાય આવો ને. ઓને ફાળા ફૂલનો મેં તો ઈંડોળો બંધાયો. આવ્યો માધવરાય મોહનરાય ઈંડોળે ઝૂલવાય આવો ને. ઓને યોધવરાય માધવરાય ઈંડોળે ઝૂલવાય આવો ને. ઓને શાક ભાજીનો મેં તો હિંડોળો બાંધાયો. આવ્યો ત્રિકમરાય રણછોડરાય ઈંડોળે ઝૂલવાય આવો ને. આવો ને યોધવરાય માધવરાય ઈંડોળે ઝૂલવાય આવો ને. ને કૃષ્ણ કનૈયા વીસ કી જય, બાળકૃષ્ણ લાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? મારું નામ રેખાબેન છે. અને રેખાબેન, તમે રોજ મંદિરે આવો તો રોજ મંદિરે આવવાનું કારણ શું? આપણી મનોકામના પૂર્ણ થાય છે અને આપણને શાંતિ મળે છે. એમ આમ મગજને થોડીક અશાંતિ હોય તો શાંતિ અનુભવાય છે. રોજ મંગળા કરો તો મંગળા કરવાથી કેટલું મન શાંત રહે છે? ઘણું જ શાંત રહે છે. આખો દિવસનો દિવસ સરસ જાય છે અને આપણી મનોકામના બધી પૂર્ણ થાય છે. ચાલીને આવો ને ચાલીને જાઓ ઘરે? ચાલીને જયા એટલે ચાલાય પણ જાય. હા, બંને. મનોકામના પણ પૂર્ણ થાય અને ચલાઈ પણ જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? મંજુલાબેન.
અને મંજુલાબેન તમે કેટલા વર્ષોથી મંદિરે આવો છો? હું તો અહીંયા 2 વર્ષથી જ રહેવા આવી છું, એટલે બે વર્ષમાં ક્યારેક આવું છું. આજે ઈંડોળાના દર્શન કર્યા? હિંડોળાના દર્શન કર્યા. આજે ભગવાન કેવા લાગે છે? બહુ સરસ લાગે છે મારા મનમાં, અંતરના આત્મામાં મને દર્શન થાય છે, ભગવાનના પ્રકાશ પડે છે. કેવા પ્રકારનો પ્રકાશ દેખાતો હોય? સફેદ, વ્હાઈટ, ભરણો, પીળો. જ્યારે ભગવાનને ભજતા હોય, નામ સ્મરણ કરતા હોય, એમના મહારાણી તો કેવા દર્શન આપે છે એ 16 સરામ જેને સ્વયં આપણા હૃદયમાં બિરાજમાન હોય એ રીતના આપણને દર્શન આપે છે. ભગવાન આપણને દર્શન આપે છે કેમ કે મંદિરમાં ભગવાનના પ્રાણ પૂરેલા છે. આપણે મંદિરમાં આવવાનું કારણ શું છે? ભગવાનના પ્રાણ પૂરેલા છે મંદિરમાં, એટલે આપણે મંદિરમાં આવીએ છીએ દોડીને, અને આપણી મનોકામના પૂર્ણ કરે છે ભગવાન. ભગવાન સિવાય કશું છે જ નહીં, એટલે આપણે ભગવાનને એક વખત શરણે નમીએ છીએ. હું જાજી ભાગી હવે ઉંમરના પ્રમાણે હું મારા ઘરે ભક્તિ કરું છું. સંભળાય છે ખરું? હા, સંભળાય છે ઘણું, ભગવાન સંભળાવે. જ્યારે ન સંભળાય, જ્યારે ન સંભળાય એવું છે, મેં ભગવાનને અરજ કરી છે કે મારા વાલા તારા મંદિરમાં, તારી કથામાં, તારા મને મારી સરસ્વતી આપજે, એટલે બસ મારે બીજું કશું જોતું નથી. તો બીજા પણ બહેનો જોડાયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? રેખાબેન. રેખાબેન, તમારી સખીઓ સાથે જ્યારે આવવાનું થાય તો કેટલો આનંદ રહે? બહુ મજા આવે બધાને બોલાવીને બોલાવતા સાથે જ રહો છો? હા, બોલાવતા આવીને હાલતા આવીએ. તો મિત્રો, આવી જ રીતે અનેક લોકો પોતાની સખીઓ સાથે મંદિરે દર્શન કરવા માટે જાય છે. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવ્યો હતો શ્રી દ્વારકેશ ધામ હવેલીની અંદર. મિત્રો, અનેક વૈષ્ણવો છે, અનેક ભક્તો છે કે જે આસપાસના મંદિરો સાથે જોડાયેલા છે. કારણ કે મંદિરમાં જ્યારે તમે જાઓ છો, પ્રવેશ કરો છો, તો ઉર્જા બદલાતી રહેતી હોય છે. તમે દિવસ દરમિયાન જે પણ નકારાત્મક વિચારો કરો છો, જે મંદિરમાં પ્રવેશતાની સાથે જ એ વિચારો સમાઈ જતા હોય છે અને એ અનંત ઉર્જાનો તમને અહેસાસ થાય છે. ઈંડોળાનો આ પર્વ ચાલતો હોય છે, તેમાં પણ ભગવાનની જે ભક્તિ થતી હોય છે, જે ગાન થતું હોય છે, જે પદ ગવાતા હોય છે, તેમાં તમારી ઉર્જા બદલાતી રહેતી હોય છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારના હિંડોળાના દર્શન કરવા માટે લઈ જશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. જય શ્રી કૃષ્ણ.